जय स्वामीनारायण विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन स्टडी में हूँ आपનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 9 યુનિટ 6 ની શરૂઆત કરી હતી પાર્ટ 1 માં, જેનું ટાઇટલ હતું ધ નાઇટ ટ્રેન એટ દેવોલી। એમાં આપણે જોયું હતું કે જે આપણા નરેટર છે, પાઠના લેખક રુસ્કિન બોર્ડ, એ પોતાનો એક્સપિરિયન્સ કહે છે કે જ્યારે એની કોલેજ ટર્મમાં સમર વેકેશન પડતું હતું ત્યારે એના ગ્રાન્ડમધરના ઘરે દહેરા જતા હતા અને દહેરા જતી વખતે દેવોલી નામનું નાનું અમથું સ્ટેશન આવતું હતું અને સ્ટેશન લેખકને ગમતું હતું કે એણે એક દિવસ વિચાર્યું કે હું અહીંયા ઉતરીશ અને મારી એક દિવસની જર્ની હું સ્ટોપ કરીશ। એનું એક રીઝન હતું કે ત્યાં એને મળે છે જર્નીમાં બાસ્કેટ ગર્લ, ટોપલીઓ વેચતી છોકરી। કેવી રીતે મળે છે? એનું બારી પાસે આવવું, એકબીજા સામે જોવું, પ્રિટેન્ડ કરવું છોકરીનું। પછી આપણા જે રુસ્કિન બોર્ડ છે, નરેટર છે, એને પૂછે છે કે શું તમે ખરીદશો મારી ટોપલી? ત્યારે રુસ્કિન બોર્ડ એને ના પાડે છે। ત્યાં આપણે પહોંચ્યા હતા। પાના નંબર 56 એમાં તમારું ચિત્ર આપેલું છે, એમાં પેરેગ્રાફ છે, એની નીચેના સંવાદથી આપણે પાઠ શરૂ કરીએ છીએ પાર્ટ 2 માં કે ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? શી આસ્ક્ડ। જે બાસ્કેટ વેચનારી છોકરી છે પૂછે છે કે ડુ યુ વોન્ટ અ બાસ્કેટ? શું તમે મારી ટોપલીઓ ખરીદશો? દે આર વેરી સ્ટ્રોંગ। સ્ટ્રોંગ એટલે મજબૂત, એ ખૂબ મજબૂત છે। મેડ ઓફ ફેસિનેટ કેન। ફેસિનેટ કેન એટલે મજબૂત વાંસના લાકડામાંથી આ બનેલી સ્ટ્રોંગ મજબૂત ટોપલીઓ છે। નો આઈ સેડ। લેખક ના પાડે છે કે હું નહીં ખરીદું। આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ। મારે આ ટોપલીઓ ખરીદવી નથી। વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર વેરી લોંગ ટાઈમ। લાંબા સમય સુધી લેખક એમ કહે છે કે અમે બંને ઊભા જ રહ્યા। સ્ટૂડ એટલે ઊભા રહેવું, અને બંને એકબીજા સામેની જોયા કરે છે। એન્ડ શી સેડ। પછીથી એ છોકરી બોલી, આર યુ શ્યોર? શ્યોર એટલે ખાતરીપૂર્વક। તમે ખાતરીપૂર્વક કહી શકો છો યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, કે તમારે મારી ટોપલીઓ નથી ખરીદવી? ગીવ મી અ વન। એક આપ। આઈ સેડ। આપણા નરેટર લેખક એવું કીધું કે ચાલ એક આપ। આઈ ટુક ધ વન ઓફ ટોપ એન્ડ ગેવ હર રૂપીઝ। ટોપલીઓ છે એમાં એ મોટું બાસ્કેટ છે, એની અંદર ઘણી બધી બીજી નાની મજબૂત વાંસમાંથી બનેલી ટોપલીઓ પડી હતી, એમાં સૌથી ઢગલામાં ઉપર રહેલી હતી એમાંથી લેખકે લીધી ટોપલી અને એના પૈસા આપ્યા। આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ। પણ ત્યારે લેખકની એવી ઈચ્છા હતી કે એની આંગળીઓનો સ્પર્શ કરવો, બટ કુડ નોટ। પણ એવું લેખક કરી શક્યા નહીં। ધ ગાર્ડ બિલો હિઝ વિસલ। હવે ટ્રેનના જે ગાર્ડ છે, હવે ટ્રેનને જવાનું છે તો દહેરા, અત્યારે ઊભી છે દેવોલી સ્ટેશન ઉપર, એટલે જર્ની તો આગળ, મુસાફરી તો આગળ વધે ને, એટલે જે ટ્રેનના ગાર્ડ છે એની વિસલ નો અવાજ વગાડે છે। ઇટ મીન્સ કે હવે ટ્રેન ઉપડી જવાનો સમય થઈ ચૂક્યો છે। શી સેડ સમથિંગ। એ છોકરી કંઈક છે એ કહેતી હોય છે, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ક્લીનિંગ ઓફ ધ બેલ। પણ એ બિચારી બોલી એ બધું લોસ્ટ, ગુમાવી ચૂક્યા લેખક। શા માટે? કારણ કે ગાર્ડે જે સિસોટીનો અવાજ, વિસલનો અવાજ વગાડ્યો હતો એમાં કંઈ આપણા લેખક છે એ સાંભળી શક્યા નહીં કે ખરેખર છોકરી શું બોલી। એન્ડ હિઝિંગ ઓફ ધ એન્જિન। અને એન્જિન છે, હિઝિંગ એટલે નણકાટવો, ખટખટ એવો અવાજ, જે એન્જિનનો ખટખટ એવો અવાજ હતો એમાં પણ જે છોકરી બોલી એ બધું લોસ્ટ, ગુમાવી ચૂક્યા, સરખું એ સાંભળી શક્યા નહીં। આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ। અને લેખક પાછા એના કમ્પાર્ટમેન્ટ, ડબ્બામાં જે એની એન્જિનના ડબ્બામાં, કમ્પાર્ટમેન્ટ, રેલનો ડબ્બો હતો ત્યાં એની રિસીવ જગ્યા હતી ત્યાં એ બેસી ગયા। આઈ વોચ ઓન ધ પ્લેટફોર્મ સ્લીપ અવે। જ્યાં સુધી જે દૂર દૂર સુધી જોઈ શકતા ત્યાં સુધી લેખક છે પ્લેટફોર્મ ઉપર જોતા રહ્યા। શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ। અને લેખક એવું નોટિસ કરે છે કે આ પ્લેટફોર્મ પર એકલી જ ત્યાં બાસ્કેટ ગર્લ ઊભી છે। ડીડ નોટ મૂવ। ત્યાંથી એ હલતી પણ નથી। બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ। લુકિંગ એટ મી એટલે સામે જોવું, અને સ્માઇલિંગ એટલે સ્મિત, હાસ્ય આપવું, અને તરત જ એ લેખક સામું જોવે છે અને હાસ્ય કરે છે। આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ ઇન ધ વે। આઈ વોચ હર, હર એટલે તેણીને, વોચ એટલે જોવું। જ્યાં સુધી સિગ્નલ બોક્સની બહાર ટ્રેન જતી નથી રહેતી ત્યાં સુધી લેખક એને જોયા જ કરે છે। એન્ડ ધ જંગલ ઇન હાઇડ ધ સ્ટેશન।
અને ધીમે ધીમે આપણે જોઈ શકીએ કે પાઠના સ્ટાર્ટિંગમાં જ આપેલું હતું કે દેહરા ક્યાં આવેલું છે, ઇન્ડિયન તેહરાઈની સીમા, એટલે એકદમ જંગલી વિસ્તાર છે. તો એ જંગલ વિસ્તાર છે ધીમે ધીમે ઊંચા પહાડી જેવા વૃક્ષો છે સ્ટેશનને હાઈડ કરી દે છે. ધીમે ધીમે જેમ જેમ આગળ ટ્રેન વધે છે એમ સ્ટેશન છે હાઈડ છુપાતું જાય છે. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હું એને જોઈ શકતો હતો. લેખક અહીંયા કહે છે કે હું એને અહીંયા જોઈ શકતો હતો, એ બિચારી એકલી ઊભી છે. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. મારી જર્નીમાં હું આખી સેટઅપ, અવેક એટલે જાગતો રહ્યો. આઈ કુડ નોટ ફરગોટ ધ ગર્લ ફેસ, હર ડાર્ક બ્રાઇટ આઈઝ. લેખક એમ કહે છે કે આખી મુસાફરીમાં એ છોકરીનો ચહેરો, એની તેજસ્વી આંખો એ હું ભૂલી શક્યો નહીં. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. હવે બને છે એવું કે લેખકનું વેકેશન છે, સમર વેકેશન એ પૂર્ણ થાય છે, ફરીથી દિલ્હી જવા માટે આવે છે, ત્યારે પણ દેવોલી સ્ટેશન આવે છે અને ફરીથી એ છોકરીનો ચહેરો એને આવે છે યાર 2 મહિના પછી. આઈ વોઝ લુકિંગ આઉટ. જ્યારે રિટર્ન જર્નીમાં લેખક દેવોલી પહોંચે છે ત્યારે બહાર જોવે છે, લુકિંગ આઉટ, એન્ડ ટ્રેન ટુ ઇન્ટુ ધ સ્ટેશન. અને સ્ટેશનની અંદર છે એ ટ્રેન પ્રવેશી ચૂકી હતી. એન્ડ આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ. ફેલ્ટ એટલે અનુભવવું, અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત, થ્રિલ એટલે રોમાંચ અનુભવે છે. આઈ વોઝ હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. અને લેખક શું કરે છે, જેવી ટ્રેન ઊભી રહે છે એટલે પ્લેટફોર્મની બહાર ચાલીને જાય છે. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેક હર. જેવી છોકરીને જોવે છે એટલે દરવાજા પાસે દોડીને બહાર જાય છે અને છોકરીને વેવડ એટલે હાથ હલાવે છે. વેન શી શો મી શી સ્માઇલ. સોરી, કે જ્યારે છોકરી એની સામે જોવે છે ત્યારે એની સામે હસે છે. શી વોઝ અ પ્લીઝ ડેટ આઈ રિમેમ્બર હર. પ્લીઝ એટલે અહીંયા વિનંતીના ભાવમાં નથી કીધું, પ્લીઝ એટલે ખુશ થવું. એ છોકરી પણ ખુશ છે કે લેખકે એને યાદ રાખ્યા. એન્ડ આઈ વોઝ અ પ્લીઝ ડેટ શી રિમેમ્બર મી. અને આપણા લેખક પણ ખુશ છે કે એ છોકરીએ લેખકને પણ યાદ રાખી. બંને ખુશ છે કે એકબીજાને એને યાદ રાખે, કે ઓળખી તો શકે. પાના નંબર 57. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ અ બાસ્કેટ. આ વખતે જ્યારે રિટર્ન જર્નીમાં લેખક દેવોલી સ્ટેશન ઉપર આવે છે ત્યારે એ બાસ્કેટ નહોતી વેચતી, બટ કેમ સ્ટ્રેટ ધ ટી સ્ટોલ. અને સીધી એ ટી સ્ટોલ હતી, ચાની જે શોપ હતી ત્યાં સ્ટ્રેટ ફોરવર્ડ આગળ ચાલીને જાય છે. હર ડાર્ક આઈઝ વોર સડનલી ફિલ્ડ વિથ ધ લાઇટ. એની જે ડાર્ક આઈઝ હતી, ઘટ આંખો હતી, એ સડનલી અચાનક જ ફિલ્ડ વિથ ધ લાઇટ, તેજસ્વી પ્રકાશ સાથે પ્રકાશિત થતી હોય એવી લાગી. વી સેડ નથિંગ. અમે લોકો એકબીજાને કાંઈ ન કીધું. ફોર અ સમ ટાઈમ. થોડા સમય માટે તો બંને આપણા લેખક રુસ્ટિંગ બોર્ડ અને બાસ્કેટ જે ગર્લ છે, બાસ્કેટ વેચનાર છોકરી, એ એકબીજાને કંઈ કહી જ ન શક્યા, એકદમ ચૂપચાપ ઊભા રહ્યા. બટ વી સ્પોક વિધાઉટ અ વર્ડ. પણ એ બોલ્યા વગર જ, વિધાઉટ અ વર્ડ, શબ્દો વગર જ એકબીજાને ઘણું બધું કહી શકતા હોય એવું લાગ્યું. ઘણીવાર એવું બને છે કે આપણે શબ્દો વગર પણ આપણા આંખોના એવા મુવમેન્ટ્સ દ્વારા આપણે ઘણું બધું કહી શકતા હોય છે. તો સિચ્યુએશન સેમ લાઈક અહીંયા એવું જ છે. બંને ઊભા તો રહ્યા ટી સ્ટોલ આગળ, પણ એકબીજાને કંઈ કહી શક્યા નહીં. પણ બોલ્યા વગર જ એને ઘણું બધું કહી દીધું હોય એવું અહીંયા સૂચિત થાય છે. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ. લેખક કહે છે કે હું ઇમ્પલ્સ, અતિ તીવ્ર આવેગ અનુભવતો હતો ત્યારે એ સિચ્યુએશનમાં, ટુ પુટ હર ધ ટ્રેન એન્ડ ધેન, કે હું એને ટ્રેનમાં બેસાડી દઉં, એન્ડ આઈ ટેક હર અવે વિથ મી, અને મારી સાથે દિલ્હી લઈ જાઉં. ટેક હર એટલે લઈ જવા. આઈ કુડ નોટ બેયર ધ થ્રુ ધ વોચિંગ હર વેનિશ. બિયર એટલે સહન કરવું, કે વારા ઘડીએ રેસ્ટ ઓફ ધ જર્નીમાં કે રિટર્ન જર્નીમાં વારા ઘડીએ અદૃશ્ય થતી અહીંયા જોવી અને એકલી રાખવી એ મને જરાય ગમતું નથી. હું સહન કરી શકતો નથી. ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવોલી સ્ટેશન. કે જ્યારે જ્યારે દેવોલી સ્ટેશન અદૃશ્ય થઈ જાય છે, વેનિસ એટલે અદૃશ્ય થઈ જવું, અને ત્યારે છોકરી પણ જતી રહે છે, હું એને સાથે નહીં લઈ જઈ શકતો, એ મારાથી હવે સહન થતું નથી. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ઓન ધ ગ્રાઉન્ડ. છોકરીના હાથમાં બાસ્કેટની ટોપલી છે. લેખક ક્યાં મૂકે છે? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, સ્ટેશન પર મૂકે છે.
શી પુટ આઉટ હર હેન્ડ ટુ ધ બાસ્કેટ, અને એના હાથમાંથી ટોપલીઓ લઈ લે છે. આઈ કોચ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, અને તરત જ લેખક એના હાથ પકડે છે અને પકડીને કહે છે, હેલ્ડ ઇટ એટલે પકડીને કહે છે. આઈ હેવ ટુ ગો દિલ્હી આઈ સેડ, અને કહે છે કે હું દિલ્હી જાઉં છું. શી નોડેડ, નોડેડ એટલે માથું હલાવું, એ હા પાડે છે. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, હું અહીંથી ક્યાંય જવાનો નથી. ધ ગાર્ડ બિલો ઇઝ વિસલ, અગેન જે ગાર્ડ છે એની વિસલ વગાડે છે, કારણ કે ટ્રેન ફરીથી ઉપડી જવાનો સમય થઈ ગયો છે. આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુ ધેટ, અને લેખકને નફરત થાય છે, વારાઘડી કંઈક કહેવા જતો એકબીજાને ત્યારે ગાર્ડ ફરીથી એની વિસલ વગાડતા હોય છે. આઈ વિલ કમ અગેન આઈ સેડ વિલ યુ બી ધેર, લેખક એમ કહે છે કે આઈ વિલ કમ અગેન, હું પાછો આવીશ. વિલ યુ બી ધેર, તું અહીંયા મને મળીશ. શી નોડેડ, એ પાછું માથું હલાવે છે. આઈ ડુ નોટ હેવ ગો એનીવેર, હું ક્યાંય જવાનો નથી. શી નોડેડ અગેન, ફરીથી એ માથું હલાવે છે. ધ બેલ ક્લેમ, ફરી પાછા બેલનો અવાજ આવે છે. એન્ડ ટ્રેન સ્લીપ ફોરવર્ડ, અને ટ્રેનના પાટા પર ધીમે ધીમે ટ્રેન આગળ જઈ રહી છે. આઈ હેડ પુલ્ડ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ, લેખકે જે છોકરીના હાથ પકડ્યા હોય છે એને પુલ્ડ અવે, છોડીને તરત જ દોડીને રન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ટ્રેનમાં બેસી જાય છે. તો અહીંયા સુધી આપણે પાઠ રાખીશું કે લેખક છે આ વખતે એને ગાર્ડના બિલો ધ હિઝ વિસલનો વોઇસ ગમતો નથી, છોકરીનું આવવું છે પણ આ વખતે ટોપલીઓ વેચતી નથી, એકબીજાને કઈ કીધા વગર છે ઘણું બધું સમજી જાય છે, અને લેખક એને દિલ્હી લઈ જવા પણ પ્રયત્ન કરે છે, અને એના હાથ પકડીને એને કહે છે કે તું મને ફરીથી તો અહીંયા મળીશ ને. પછીનો જે પાઠ છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.